અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કહેર બાદ હવે યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂત રાજેશભાઈ દવેએ પોતાની 5 વીઘા જમીનમાં તૈયાર થયેલો ડુંગળીનો પાક રોટાવેટર ફેરવીને નષ્ટ કરી દીધો છે। ખેડૂતે આક્ષેપ કર્યો છે કે 1 વીઘા દીઠ 40 થી 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો હોવા છતાં ડુંગળીનો સારો ભાવ ન મળવાથી અને પાછળથી નુકસાન વેઠવાનો વારો ન આવે તેવા કંટાળાજનક સંજોગોમાં તેમણે આ આકરું પગલું ભર્યું છે। આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી। મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે। આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં। કોઈ વસ્તુ મારે કાંઈ નહીં। વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો અમારે 5 રૂપિયાની આવક થાય એવું નથી। આજે વોટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે। અને યાર્ડમાં તમે વેચવા દાવ તો અહીંયા યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ એમ છે, તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે। મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઠી રોવાનો વારો આવ્યો। ડુંગળી 5 વીઘાની વાવી હતી અને એમાં અમને કોઈ વસ્તુ, એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને નથી મળ્યા। અમારે કયો તો મજૂરીના પૈસા અમારી પાછળ કાંઈ વધે એવું છે નહીં। સંવાદદાતા કલ્પેશ જોડાયા છે। જી કલ્પેશ। જી કલ્પેશ।